ઐતિહાસિક કૈલાસ મંદિર. કૈલાસ મંદિર એલોરા મહારાષ્ટ્રના ઐતિહાસિક એલોરા ગુફા સમૂહમાં આવેલું વિશ્વનું સૌથી અદ્ભુત શિલાખંડમાંથી કોતરાયેલ મંદિર છે, જેનું નિર્માણ ઈસવીસન 8મી સદીમાં રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા કરાવવામાં આવ્યું હતું. અને આ મંદિર સંપૂર્ણપણે એક જ પહાડને ઉપરથી નીચે કોતરીને બનાવવામાં આવ્યું છે, જે માનવ ઇજનેરી અને સ્થાપત્યનો વિશ્વમાં વિરળ ઉદાહરણ માનવામાં આવે છે. અંદાજે 2 લાખ ટનથી વધુ પથ્થર કાપીને આ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. અને ખાસ વાત એ છે કે બાંધકામ ઉપરથી શરૂ કરીને નીચે પૂર્ણ થયું હતું, જેથી માપની કોઈ ભૂલ થવાની શક્યતા નહોતી. મંદિર ભગવાન શિવના કૈલાસ પર્વત નિવાસનું પ્રતીક છે અને સમગ્ર રચના હિન્દુ પુરાણોના દ્રશ્યો સાથે કોતરાયેલી છે, જેમાં રાવણ દ્વારા કૈલાસ પર્વત હલાવવાનો પ્રસંગ, મહાભારત અને રામાયણના શિલ્પ દ્રશ્યો અત્યંત સૂક્ષ્મતા સાથે દર્શાવવામાં આવ્યા છે. મંદિરનું મુખ્ય મંડપ, ગર્ભગૃહ અને વિશાળ નંદી મંડપ એક જ પથ્થરમાંથી કોતરાયેલા છે, જે પ્રાચીન ભારતની કલા અને ગણિતીય ચોકસાઈનું જીવંત પ્રમાણ છે. ઇતિહાસકારો માને છે કે હજારો કારીગરોએ દાયકાઓ સુધી સતત મહેનત કરીને આ અદ્ભુત રચના ઊભી કરી હતી. અને આજે પણ આટલી વિશાળ એકશિલા રચના કેવી રીતે શક્ય બની, તેની સંપૂર્ણ તકનીકી સમજ આધુનિક ઇજનેરો માટે રહસ્ય સમાન છે. યુનેસ્કોએ એલોરા ગુફાઓને વિશ્વ વારસો જાહેર કર્યા છે, કારણ કે તે વિવિધ ધર્મોની સહઅસ્તિત્વ અને પ્રાચીન ભારતીય પ્રતિભાનું પ્રતીક છે. કૈલાસ મંદિર માત્ર પૂજાનું સ્થાન નહીં, પરંતુ ભારતની સર્જનાત્મકતા, આયોજન શક્તિ અને અડગ સંકલ્પનું સૌથી શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે, જેને જોઈને લોકોમાં પ્રાચીન ભારત પ્રત્યે ગર્વ અને આધ્યાત્મિક પ્રેરણા બંને જાગે છે.